ચાલો એક્સરસાઇઝ 13.2 એમાં પહેલો સમ તમને P of A is equal to P of A is equal to 3/5 આપેલું છે. પછી P of B is equal to 1/5 આપ્યું છે અને તમારે P of A intersection B શોધવાનું છે. P of A આપેલું છે, P of B આપેલું છે અને P of A intersection B તમને પૂછ્યું છે. સાથે તમને એક માહિતી આપી છે કે આ A અને B ઘટના છે એ નિરપેક્ષ છે, ઇન્ડિપેન્ડન્ટ છે. તો ઇન્ડિપેન્ડન્ટ હોય એટલે તમને ખબર હશે કે આપણી પાસે એક ફોર્મ્યુલા છે કે P of A intersection B is equal to P of A into P of B. તો is equal to 3/5 into 1/5 એટલે આન્સર આવી જાય 3/25. લ્યો સુરસુર્યું છે, નાનકડો સમ હતો. ચાલો સેકન્ડ સમ જુઓ. સમ બરાબર વાંચજો. બીજો સમ, રમવાની 52 પત્તાની થોકડીમાંથી 2 પત્તા યાદૃચ્છિક રીતે પુરવણી વગર પસંદ કરવામાં આવે છે. 52 પત્તા છે એમાંથી આપણે 2 પત્તા લેવાના છે પણ પુરવણી વગર. એટલે 2 પુરવણી વગર શબ્દ આવે એટલે તમારે સમજી જ જવાનું કે 2 પત્તા વારાફરતી લેવાના છે. અને વારાફરતી શબ્દ આવે 1/1 એટલે ગુણાકારનો નિયમ આવે. આ થોડુંક અમુક થોડુંક ઉપર છલ્લું આવું યાદ રાખજો. જ્યારે પણ કોઈ 2 વાત કે 3 વાત વારાફરતી કરવાની વાત આવે ત્યારે હંમેશા ગુણાકારનો નિયમ આવે, મલ્ટીપ્લિકેશન લો આવતો હોય. તો આમાં 52 પત્તામાંથી આપણે 2 પત્તા પુરવણી વગર પસંદ કરવાના છે અને બંને પત્તા કાળા રંગના હોય એની સંભાવના શોધવાની છે. તમે જો વિડિયો લેક્ચરના એક્ઝામ્પલ બરાબર સમજ્યા હો તો તમારે પહેલા એક એ ઘટના ધારવી જોઈએ. એમાં આપણે એમ લખશું કે પ્રથમ પત્તું કાળા રંગનું હોય તે ઘટના. પ્રથમ પત્તું કાળા રંગનું હોય તે ઘટના. An event that first card is of black color. અને બી ઘટના આપણે આમ ધારશું કે બીજું પત્તું કાળા રંગનું હોય તે ઘટના. An event that second card is of black color. અને હવે તમને પૂછ્યું છે એને બંને પત્તા કાળા રંગના હોય એની સંભાવના પૂછી છે. એટલે તમારે એ ઘટનાય બનવી જોઈએ અને બી ઘટનાય બનવી જોઈએ. એટલે તમને પૂછ્યું કહેવાય એ છેદ બી, એ ઇન્ટરસેક્શન બી. અને એ ઇન્ટરસેક્શન બી પૂછ્યું છે એનો મતલબ જ એમ થાય કે અહીંયા ગુણાકારનો નિયમ છે. ગુણાકારનો નિયમ છે. તમે પહેલા જો એક ટેબલ બનાવી નાખો, કાળા રંગના પત્તા પછી બાકીના અને કુલ, બ્લેક કલર પછી રિમેનિંગ અથવા તો રેડ કલર અને ટોટલ. તો કાળા રંગના પત્તા 26 હોય, બાકીના 26 હોય, ટોટલ 52 હોય. બ્લેક કલર છે એ 26 હોય, રેડ કલર છે એ 26 હોય અને ટોટલ 52 હોય. હવે તમારે શોધવાનું છે P of A intersection B. મલ્ટીપ્લિકેશન નો લો લગાવવાનો છે. તો મેં તમને વિડિયો લેક્ચરમાં કીધું હતું કે સૌથી પહેલો પ્રશ્ન એ પૂછવાનો કે એ ઘટના પહેલા બને છે કે બી ઘટના પહેલા બને છે.
તો પહેલા એ ઘટના બને એટલે નિયમ આમ લાગે કે P of A into P of B oblique A. પહેલા એ ઘટના બને અને પછી A ને સાપેક્ષ B બને. હવે તમારે P of A શોધવું હોય તો દરેક વખતે ગુજરાતી બોલતા જવાનું. પ્રથમ પત્તું કાળા રંગનું હોય તે ઘટના. તો ટોટલ પત્તા 52 છે, એમાંથી એક પત્તું લેવાનું એટલે નીચે આવશે 52C1. મ્યુટ રેજો. નીચે આવશે 52C1 અને ઈ પત્તું કાળા રંગનું આવવું જોઈએ એટલે ઉપર આવશે 26C1 ઇન્ટુ હવે તમે જ્યારે બીજું પત્તું લેતા હશો ત્યારે પહેલું પત્તું લેવાઈ ગયું છે અને ઈ કાળા રંગનું પત્તું લેવાઈ ગયું છે એટલે પરિસ્થિતિ છે એ આમ હશે કે હવે કાળા રંગના પત્તા 25 હશે, આ 26 હશે, ટોટલ 51 હશે. જ્યારે B ઓબ્લિક એ ઘટના બનતી હશે ત્યારે પરિસ્થિતિ આ હશે. તો સંભાવના આમ શોધાય, નીચે આવશે 51C1 ઉપર આવશે 25C1. સાદું રૂપ આપશો તો આ આવશે 26/52 ઇન્ટુ 25/51. આ 26 2 જા એટલે આન્સર આવશે 25/102. લ્યો આ તમારો આન્સર આવી ગયો. બંને પત્તા કાળા રંગના હોય. Both the cards are of black color. જોઈ લેજો. ચાલો ત્રીજો સમ, થર્ડ સમ. નારંગીના ખોખામાંથી યાદચ્છિક રીતે પુરવણી વગર એટલે વારાફરતી એટલે ગુણાકારનો નિયમ, મલ્ટીપ્લિકેશન લો, 1/1 આવે એટલે મલ્ટીપ્લિકેશન લો જ આવે. 3 નારંગી પસંદ કરીને તે ખોખાને તપાસવામાં આવે છે. જો તમામ 3 નારંગીઓ સારી હોય તો ખોખાનો વેચાણ માટે સ્વીકાર કરાય છે, અન્યથા તેનો અસ્વીકાર કરાય છે. જો ખોખામાં સમાવિષ્ટ 15 નારંગી પૈકી 12 સારી હોય એટલે પહેલા આપણે એક ટેબલ બનાવી નાખીએ. અહીંયા લખીએ સારી, અહીંયા લખીએ ખરાબ, અહીંયા લખીએ કુલ. આ ગુડ, આ બેડ અને આ ટોટલ જે નારંગી છે એમાં 12 સારી છે, 12 છે એ સારી છે, 3 ખરાબ છે અને ટોટલ 15 છે. અને આમાંથી તમારે 3 નારંગી લેવાની છે, વારા ફરતી લેવાની છે, પુરવણી વગર લેવાની છે. તો સમ બરાબર વાંચતા જજો બધા. તો એને પ્રશ્ન એમ પૂછ્યો છે કે વેચાણ માટે મંજૂરી મળે એની સંભાવના શોધો. તમે પહેલા સમ વાંચી જુઓ. તમને વેચાણ માટે મંજૂરી મળે ક્યારે કે જ્યારે તમે 3 નારંગી લ્યો, એ 3 નારંગી સારી હોવી જોઈએ અને તમારે વિધાઉટ રિપ્લેસમેન્ટ લેવાની છે, પુરવણી વગર. અને 3 નારંગી સારી આવે તો જ ખોખું વેચાણ માટે પસંદ થાય છે. એટલે તમને એને આડકતરી રીતે 3 નારંગી સારી આવે એની સંભાવના પૂછી છે. 3 નારંગી સારી આવે એની સંભાવના પૂછી છે. તો તમારે 3 ઘટના આમ ધારવી જોઈએ કે A is equal to પ્રથમ નારંગી સારી આવે
તે ઘટના. પ્રથમ નારંગી સારી આવે તે ઘટના. An event that first orange is good. પછી બી ઘટના એટલે બીજી નારંગી, સેકન્ડ ઓરેન્જ, અને સી ઘટના એટલે ત્રીજી નારંગી. હું ટૂંકમાં લખું છું, તમે આખું સેન્ટેન્સ લખજો. ચાલો, હવે તમને એને પૂછ્યું છે ત્રણેય નારંગી સારી આવવી જોઈએ, એટલે તમને પૂછ્યું કેવાય એને પી ઓફ એ ઇન્ટરસેક્શન બી ઇન્ટરસેક્શન સી. તો તમે ગુણાકારનો નિયમ લગાડો, મલ્ટીપ્લિકેશન લો, પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી ઓબ્લિક એ ઇન્ટુ પી ઓફ સી ઓબ્લિક એ ઇન્ટરસેક્શન બી. હવે આ જે તમે ટેબલ બનાવ્યું છે એમાં તમે જો પહેલા આવું કરી નાખો ને તો તમને ગણતરી કરવામાં બહુ સારું રહે. આ એ ઘટના બનતી હોય ત્યારની સ્થિતિ છે. પછી જ્યારે બી ઓબ્લિક એ ઘટના બનતી હશે ત્યારે એક સારી નારંગી લેવાઈ ગઈ હશે, એટલે આ 11 હશે, આ 3 હશે, ટોટલ 14 હશે. અને જ્યારે સી ઘટના બનતી હશે, સી ઓબ્લિક એ ઇન્ટરસેક્શન બી, ત્યારે પાછી એક સારી નારંગી લેવાઈ ગઈ હશે, એટલે આ 10 હશે, આ 3 હશે, આ 13 હશે. આવું લખી નાખો એટલે તમને ગણતરીમાં ભૂલ ન પડે. ચાલો, તો હવે જ્યારે પહેલી નારંગી લેવાતી હશે ત્યારે નીચે આવશે 15C1. ફોર્મ્યુલા તો બધે આપણે આર અપન એન જ લગાડવાનું છે, અને ઈ સારી આવવી જોઈએ, એટલે ઉપર આવશે 12C1. બીજી નારંગી લેવાતી હશે ત્યારે નીચે આવશે 14C1, ઉપર આવશે 11C1. આ નીચે આવશે 13C1, ઉપર આવશે 10C1. એટલે આ થઈ ગયું 12/15 into 11/14 into 10/13. કેન્સલેશન કરો તો 3 4 જા 3 5 જા 5 2 જા 2 7 જા, અને આ મલ્ટીપ્લિકેશન કરશો તો હવે ઉપર આવ્યું 44 અને નીચે આવ્યું 91. લ્યો, આ તમારો આન્સર આવ્યો. ચાલો, સમ નંબર 4. એક સમતોલ સિક્કો અને એક સમતોલ પાસો, એ બેયને એક સાથે ઉછાળવામાં આવે છે. તમે એનો નિદર્શાવકાશ લખો તો આમ થાય કે HT ક્રોસ 1 2 3 4 5 6. બધા જ ઘટકો લખવા હોય તો લખી શકાય, ન લખવા હોય તો ચાલે. તમને ખાલી એટલી ખબર પડવી જોઈએ કે આમાં n = 12 આવશે. નિદર્શાવકાશમાં ટોટલ ઘટકો 12 આવશે. સેમ્પલ સ્પેસ. હવે એમાં એવું કીધું છે કે ધારો કે ઘટના એ સિક્કા પર છાપ મળે. એ ઇવેન્ટ જે છે, an event that coin
shows head. કોઈન ઉપર હેડ આવે એ ઘટનાને આપણે એ ઘટના નામ આપ્યું છે. તો એ ઘટનામાં આટલા મેમ્બર આવશે કે H1, H2, H3, પછી H4, પછી H5 અને H6 આટલા મેમ્બર આવશે. એટલે એમાં R is equal to 6 થયું. આ એ ઘટના લખી આપણે એન ઇવેન્ટ એ. બી ઘટના એમ છે કે પાસા પર 3 મળે. સિક્કા ઉપર જે આવવું હોય આવે, પણ પાસા ઉપર 3 આવવું જોઈએ. એટલે બી ઘટના છે એ આમ છે કે H3 અને T3 આ બે જ વસ્તુ આવશે. એટલે R is equal to 2 થયું. એ ઘટના એટલે સિક્કા ઉપર H આવે અને બી ઘટના એટલે પાસા ઉપર 3 આવે. ડાઇસ shows 3. હવે તમને સિમ્પલ પ્રશ્ન પૂછ્યો છે કે આને નિરપેક્ષ ઘટના કહેવાય કે નહીં, આને ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ કહેવાય કે કેમ? તો તમારે શું કરવાનું કે આની ઉપરથી પહેલા એ ઇન્ટરસેક્શન બી શોધી લો. તો તમે સમજી ગયા છો કે એ ઇન્ટરસેક્શન બી માં H3 આવશે. એટલે આ R is equal to 1 થયું કહેવાય. પછી તમે P of A શોધો. ફાઇન્ડ P of A. તો R upon N કરશો એટલે 6/12 એટલે E આવશે 1/2. પછી આપણે P of B શોધીએ તો R upon N તો 2/12 એટલે E થયું 1/6. પછી P of A intersection B લ્યો તો એ R upon N એટલે 1/12. અને બીજું P of A into P of B શોધો. બેયનો ગુણાકાર કરો, આ બેયનો ગુણાકાર. તો એ 1/2 into 1/6 એટલે આન્સર આવ્યો 1/12. તો અત્યારે P of A intersection B is equal to P of A into P of B. આવું થયું. આ શરતનું પાલન થયું. એનો મતલબ એમ થાય કે આ બે ઘટનાઓ નિરપેક્ષ છે, ઇન્ડિપેન્ડન્ટ છે. જો આ સમ પરથી તમે જોઈ લેજો કે ઇન્ડિપેન્ડન્ટ છે કે કેમ, એ ચેક કેવી રીતે કરાય. P of A intersection B શોધાય અને P of A into P of B જો થતું હોય તો એ નિરપેક્ષ છે, નહીં તો નથી. બરાબર? ચાલો હવે પાંચમો સમ. સમ બરાબર વાંચી લ્યો. જેની ઉપર પૂર્ણાંકો 1 2 3 લાલ રંગથી અને 4 5 6 લીલા રંગથી લખેલ હોય તેવા પાસાને ફેંકવામાં આવે છે. આ ડાઇસ ઇઝ થ્રોન એટલે n is equal to 6 આવે. આ તમને પહેલા ખબર પડી જવી જોઈએ. n is equal to 6 આવશે એ તમને પહેલા ખબર પડવી જોઈએ. પછી આગળ વાંચતા જાઓ. પાસો બરાબર સમજી લેજો. પાસા ઉપર 1 2 3 4 5 6 લખ્યું છે, એમાં 1 2 3 લખ્યું છે એ લાલ રંગથી રંગેલું છે, રેડ કલર. અને 4 5 6 જે લખેલું છે એ ગ્રીન કલર થી રંગેલું છે. આ ટાઈપનો પાસો છે, ડાઇસ છે. હવે એમાં એમ લખ્યું છે કે પાસા પર મળતો પૂર્ણાંક યુગ્મ છે, ઈ ઘટનાને A વડે નામ આપ્યું છે. A is equal to an event that number on the dice is even. તો A ઇવેન્ટ ની અંદર
2 4 6 આવશે એટલે કે r is equal to 3 આવ્યું. પછી પાસા પરનો પૂર્ણાંક લાલ રંગથી રંગેલ છે તે ઘટનાને બી નામ આપેલું છે. એટલે બી ઇવેન્ટ ની અંદર લાલ રંગથી રંગ્યું હોય એવા 1 2 3 છે એટલે બી ઇવેન્ટ ની અંદર 1 2 3 આવશે. એમાં r is equal to 3 આવ્યું. પ્રશ્ન એમ છે કે આ નિરપેક્ષ છે કે કેમ? તો તમે સમજી ગયા છો કે તમારે એ ઇન્ટરસેક્શન બી શોધવું પડે. એ ઇન્ટરસેક્શન બી એટલે યુગ્મય હોય અને લાલ રંગ હોય, ઇવન હોય અને રેડ કલર હોય, તો એવો નંબર આવશે 2 જે બેકી છે અને લાલ રંગથી રંગેલો છે. તો આને r is equal to 1 કહેવાય. અને હવે તમારે પહેલા p of a શોધવું જોઈએ. p of a એટલે r upon n એટલે કે 3/6 એટલે કે 1/2. પછી p of b તો r upon n એટલે કે 3/6 એટલે કે 1/2. પછી p of a intersection b તો ઈ પણ r upon n એટલે કે 1/6. પછી p of a into p of b શોધો તો p of a એટલે 1/2, p of b એટલે 1/2 એટલે આ થયું 1/4. તો આ બે સેમ નો આવ્યા. તમે જુઓ કે p of a intersection b does not equal to p of a into p of b. એટલે આ નિરપેક્ષ નથી એવું તારણ નીકળ્યું. ચાલો સમ નંબર 6. તમને p of e આપેલું છે. p of e is equal to 3/5. પછી p of f is equal to 3/10. પછી p of e intersection f is equal to 1/5. અને તમારે આ નિરપેક્ષ છે કે કેમ બહુ લોલીપોપ જેવો સમ છે એટલે તમે શું કરો કે p of e into p of f શોધો. તો p of e એટલે 3/5, p of f એટલે 3/10. તો આન્સર આવશે 9/50. અને આ p of e intersection f does not equal to p of e into p of f. એટલે આ નિરપેક્ષ નથી એવું તારણ આવ્યું. જોઈ લેજો. સમ નંબર 7. એમાં તમને p of a is equal to 1/2, p of b is equal to p અને p of a union b is equal to 3/5 આપ્યું છે. તમારે આ p શોધવાનો છે અને એમાં તમને બે ઓપ્શન આપ્યા છે. પહેલો ઓપ્શન છે એમાં a અને b ઘટના નિવારક છે, એક્સક્લુઝિવ. નિવારક એટલે a છેદ b બરાબર ખાલી ગણ. a intersection b is equal to null set. તો નિવારક હોય ત્યારે આ ફોર્મ્યુલા છે p of a union b is equal to p of a plus p of b. અહીંયા માઇનસ p of a intersection b ન લખાય કારણ કે એ 0 થાય. તો હવે p of a union b is equal to 3/5, p of a એટલે 1/2, p of b એટલે p. And therefore p is equal to 3/5
minus 1 by 2. And therefore P is equal to 10 LCM લઈ લ્યો એટલે આ થઈ જાય 6 minus 5 એટલે કે 1 by 10. અને નંબર 2 નંબર 2 એમાં તમને એમ આપ્યું છે કે નિરપેક્ષ છે. ભાઈ મ્યુટ રહ્યો ને, જોડાવ એટલે તરત મ્યુટ જ રહેવાનું. નંબર 2 માં નિરપેક્ષ આપ્યું છે ઇન્ડિપેન્ડન્ટ. ઇન્ડિપેન્ડન્ટ હોય એટલે તમને ખબર છે કે તમારી પાસે આ ફોર્મ્યુલા છે કે P of A intersection B is equal to P of A into P of B. આ ફોર્મ્યુલાનો તમે યુઝ કરી શકો. તો હવે આપણે P શોધવું હોય તો P of A union B નું પહેલા ફોર્મ્યુલા મૂકીએ, જે જનરલ ફોર્મ્યુલા છે ઈ P of A plus P of B minus P of A intersection B. So therefore P of A union B એટલે 3 by 5 is equal to P of A એટલે 1 by 2 plus P of B એટલે P minus P of A intersection B એટલે P of A into P of B. આ ફોર્મ્યુલાનો આપણે યુઝ કરી શકીએ. તો therefore આ 3 by 5 minus 1 by 2 is equal to P minus P of A એટલે 1 by 2 into P of B એટલે P. અહીંયા તમે લસા લ્યો એટલે આ થઈ જાય 6 minus 5 એટલે કે 1 by 10 અને અહીંયા 2 LCM લ્યો એટલે આ થઈ જાય P by 2. P minus P by 2 એટલે P by 2. And therefore P is equal to 2 by 10 એટલે કે 1 by 5. જોઈ લો. ચાલો સમ નંબર 8, આઠમો સમ. એમાં તમને P of A is equal to 0.3 આપ્યું છે, P of B is equal to 0.4 આપ્યું છે. અને પછી તમને નીચે ઘણું બધું પૂછ્યું છે. તમને પહેલું પૂછ્યું છે P of A intersection B. તો આપણી પાસે ફોર્મ્યુલા છે P of A into P of B. તો is equal to P of A એટલે 0.3 into 0.4 એટલે આન્સર આવશે 0.12. પછી સેકન્ડ તમને પૂછ્યું છે P of A union B. તો P of A union B એટલે P of A plus P of B minus P of A intersection B. તો P of A એટલે 0.3 plus 0.4 minus આ A intersection B આપણે અહીંયા શોધ્યું એટલે 0.12 એટલે આ થઈ ગયું 0.7 minus 0.12. તો is equal to 0.58. પછી નંબર 3 એમાં તમને પૂછ્યું છે P of A oblique B. તો ફોર્મ્યુલા છે P of A intersection B upon P of B. તો is equal to P of A intersection B એટલે 0.12 આપણે શોધ્યું છે આ, અને upon P of B એટલે 0.4 એટલે આ થશે 12
12/100 થાય અને ઇન્ટુ આ 4/10 થાય એટલે 4/4 3 0 કેન્સલ એટલે આન્સર આવે 0.3 અને ફોર્થ પૂછ્યું છે ચોથું P of B oblique A તો P of A intersection B upon P of A તો 0.12 upon 0.3 એટલે આન્સર આવશે 0.4 ચાલો સમ નંબર 9 એમાં તમને P of A આપેલું છે P of A is equal to 1/4 P of B is equal to 1/2 પછી P of A intersection B is equal to 1/8 અને તમને એને પ્રશ્ન પૂછ્યો છે P of A નહીં અને B નહીં not A and not B આવું આપણને પૂછ્યું છે તો ચાલો પહેલા તો શું પૂછ્યું છે એ તમને ખબર પડવી જોઈએ તમને પૂછ્યું છે A નહીં એટલે A પ્રાઇમ ઇન્ટરસેક્શન B પ્રાઇમ સર બોલો ઘર શાળામાં અત્યારે અમારા ગોવિંદ સર નો લેક્ચર છે આજે કેમ પૂછવું કે આજે જ હોય સોમ બુધ શુક્ર નો હોય ઘર શાળામાં છે અમારે તો મારે વાત કરવી પડશે હવે એક કામ કરો 10 દાખલા સુધી ખમી જાઉં 10 દાખલા સુધી પહોંચી જાઉં 10:30 છે આ એટલે હમણાં પૂરું કરતો P of A prime intersection B prime આવું તમને પૂછ્યું છે અને તો તમારે આમાં કોઈ ઘટના માટે એને કોઈ શરત નથી આપી તો આપણે શું કરીએ કે આને આપણે ધ મોર્ગન નો નિયમ લગાડીએ કે P of A union B નો પ્રાઇમ પછી કોઈ પણ નો પ્રાઇમ એટલે 1 - P of A union B તો is equal to 1 - P of A union B એટલે P of A plus P of B minus P of A intersection B તો is equal to 1 - P of A એટલે 1/4 P of B એટલે 1/2 minus 1/8 તો આ થઈ જાય 1 - અહીંયા તમે 8 LCM લઈ લ્યો એટલે આ થાય 2 + 4 - 1 એટલે આ થઈ જાય 1 - 5/8 એટલે કે 3/8 ચાલો સમ નંબર 10 10મો દાખલો એમાં તમને P of A આપેલું છે P of A is equal to 1/2 આપ્યું છે P of B is equal to 7/12 આપેલું છે અને તમને
હજી એક વસ્તુ આપી દીધી છે પી ઓફ એ નહીં અથવા બી નહીં એ આપેલું છે એટલે પી ઓફ એ પ્રાઇમ યુનિયન બી પ્રાઇમ એ તમને આપ્યું છે 1/4 અને સિમ્પલ પ્રશ્ન પૂછ્યો છે કે આ નિરપેક્ષ છે કે નહીં ઇન્ડિપેન્ડન્ટ છે કે કેમ તો તમે શું કરો કે આ પી ઓફ એ પ્રાઇમ યુનિયન બી પ્રાઇમ ઇઝ ઇક્વલ ટુ 1/4 આપ્યું છે અને દ મોર્ગન લગાવો તો આ થઈ જાય પી ઓફ એ ઇન્ટરસેક્શન બી નો પ્રાઇમ ઇઝ ઇક્વલ ટુ 1/4 and therefore 1 minus p of a intersection b is equal to 1/4 and therefore p of a intersection b is equal to 3/4 પછી તમે p of a into p of b શોધો તો p of a એટલે 1/2 p of b એટલે 7/12 તો આ આન્સર આવ્યો 7/24 અને આ બે સેમ નો આવ્યા એટલે p of a intersection b does not equal to p of a into p of b એટલે આ a ને b છે એ નિરપેક્ષ નથી એમ કહેવાય